માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો શું મિત્રો, તમને પણ સફેદ વાળની સમસ્યા છે? નાની ઉંમરમાં સફેદ વાળ આવી ગયા છે, દિવસે ને દિવસે તમારા વાળ ખરતા જતા હોય અને એના લીધે તમે હેરાન પરેશાન થઈ ગયા હોય। નાની ઉંમરમાં સફેદ વાળ આવવાનું કારણ એ છે કે તમે મગજમાં ટેન્શન બહુ લેતા હોય, તમારા મગજમાં ગરમી બહુ થઈ ગઈ હોય, એના કારણે તમારા સફેદ વાળ આવે છે અને ખરતા વાળ પણ દિવસે ને દિવસે જો એનો બહુ વધી ગયો હોય ને, તો આજે હું તમારા માટે રામબાણ એવો ઈલાજ લઈને આવી છું કે માત્ર તમે 1 કે 2 જ વાર આનો ઇસ્તેમાલ કરી દીધો તો ગમે એવા તમને સફેદ વાળ આવતા હશે ને એ પણ અટકી જશે। ખરતા વાળ હશે એમાં પણ તમને રાહત મળશે અને તમારા વાળ એટલા તેજીથી ગ્રો થવા મળશે। જો તમારા વાળ રૂખા સુખા રહેતા હોય, પાતળા રહેતા હોય, વાળની ગ્રોથ ના થતી હોય અને દિવસે ને દિવસે તમે સફેદ વાળ આવતા હોય, એક વાળ તોડો તો તમને 10 ગુણા સફેદ વાળ આવી જતા હોય, તો આજે હું તમારા માટે સરસ એવો વિડીયો લઈને આવી છું। પણ વિડીયો તમે પૂરેપૂરો જોવો, વિડીયોમાં બન્યા રહો કે આપણે કઈ વસ્તુથી સફેદ વાળને અટકાવવાના છે, ખરતા વાળને અટકાવવાના છે। એ બધી જ વસ્તુ આપણે ઘરમાં રહી શકાય, બહારથી લાવવાની નથી। પણ એના માટે તમે વિડીયો પૂરેપૂરો જોશો ને તો જ તમને ખબર પડશે કે આપણે કઈ વસ્તુથી શું બનાવવાનું છે, એની અંદર કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો ચાલો મારી સાથે વિડીયોમાં તમે બનાવી દો કે આજે આપણે એ રેમેડી કેવી રીતે બનાવવાની છે અને શેનાથી બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું। તો અહીંયા આપણે લઈ લીધો છે એક ટામેટો। ટામેટો એટલો બધો ગુણકાર છે કે આની વિટામિન ઈ, વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને ટામેટાના લીધે, ઠંડકના લીધે તમારા જો સફેદ વાળ આવતા હશે ને એ પણ અટકી જશે। તમારા વાળની ગ્રોથ નહીં થતી હોય તો પણ થવા મળશે। તો આ ટામેટો આપણે લઈ ધોઈને કમ્પ્લીટ આને સાફ કરી દીધું છે। આનો ઇસ્તેમાલ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં અને ટામેટાની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। પણ વિડીયો તમે પૂરેપૂરો જુઓ। તો અહીંયા આપણે એક આવો કાચનો વાસણ લઈ લીધું છે અને ટામેટાને તમારે આવી રીતે વચ્ચેથી 2 ભાગથી કાપી લેવાનું છે। આવી રીતે કાપી લેવાનું ટામેટાને અને તમારે શું કરવાનું છે કે આવી રીતે પહેલાં તમારે લીંબુ નીચવો ને એવી રીતે ટામેટાનો રસ કાઢી લેવાનો છે। જોઈ લો, આવી રીતે તમારે ટામેટું ભાગીને એનો રસ કાઢી લેવાનો આમ। અને હવે તમારે શું કરવાનું છે કે અહીંયા જો મારી કાન મિક્સર મશીન નથી એટલે મેં એક લઈ લીધો છે ગ્લાસ। જો તમારી કાન મિક્સર મશીન હોય તો એમાં પણ તમે આનો જ્યુસ બનાવી શકો છો। તો આની અંદર મેં નાના નાના કકડા કરીને જે આપણે ટામેટું લીધું હતું એને કાપી લીધું છે। તો આવી રીતે તમારે 2 ટામેટાને કાપી લેવાના છે। તો સરસ મજાના આપણે ટામેટા કાપી અને ગ્લાસમાં નાખી દીધા છે। તમે મિક્સરમાં આનો જ્યુસ કરશો તો આસાનીથી નીકળી જશે। હવે એને આપણે કૂટી લેવાનું છે આવી રીતે। તો આપણે ટામેટા ગ્લાસમાં બરાબર કૂટી લઈશું એટલે ઝીણા થઈ જશે ને એટલે જે આપણે આખા ટામેટાથી રસ કાઢ્યો છે એવી રીતે આને કૂટી પણ આનું જ્યુસ કાઢી લેવાનું છે। તો સરસ આપણા ટામેટા ભાગી ગયા છે અને આપણે એને બરાબર કૂટી લીધા છે અને એની અંદર કઈ કઈ આઈટમ જવાની છે એ પણ તમે વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને વિડીયોમાં હું કહી દઉં કે આપણે ટામેટાના રસમાં કઈ કઈ એવી આઈટમ નાખવાની છે। જો તમારા ગમે એવા ખરતા વાળ હશે ને એ માત્ર 3 જ દિવસમાં અટકી જશે। સફેદ વાળ પણ ઘણા આવતા હશે ને તો પણ અટકી જશે। તો અહીંયા જોઈ લો, સરસ આપણે ટામેટાનો ભૂકો કરી લીધો છે। હવે તમારે શું કરવાનું છે, આવી રીતે એક કાપડ લઈ લેવાનું અને આવી રીતે તમારે કટોરી પર મૂકી દેવાનું છે। જે આપણે ટામેટાનો કૂટી લીધા ને એને તમારે આવી રીતે નીચવી અને બરાબર આનો રસ કાઢી દેવાનો છે। આવી રીતે જોઈને આને બરાબર નીચવી અને તમારે આવી રીતે જ્યુસ કાઢી દેવાનું છે। નીચવી લેવાનું એટલે જેટલો તત્વો હશે ને ટામેટાના રસમાં એ બધું જ રસ દ્વારા બહાર આવી જશે। તો આપણે સરસ મજાનું આને નીચવી લીધું છે, જોઈ લો। અને હવે તમારે આજે આપણે રસ લઈ લીધો છે એને બરાબર ચમચીથી મિક્સ કરી દેવાનો છે। જો તમારે બીયા છે ને એ કાઢવાના નથી, અંદર જ રાખવાના છે। તો આવી રીતે બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે। પણ આની અંદર હવે કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને કહી દઉં કે આપણે ટામેટાના રસ લઈ લીધો છે તો તમારે શું નાખવાનું છે। તો અહીંયા આપણે લઈ લીધું છે નારિયેળનું તેલ। જો તમારા વાળ રૂખા સુખા રહેતા હોય અને કાંટેદાર રહેતા હોય, તમારા વાળના 2 ભાગ થઈ જતા હોય તો એની અંદર નારિયેળનું તેલ તમને મદદરૂપ બનશે અને તમારા વાળ એકદમ શાઇની અને સિલ્કી થઈ જશે અને એકદમ સુંદર લાંબા તમારા વાળ થશે। તો આપણે એની અંદર અડધી ચમચી જેટલું નારિયેળનું તેલ નાખી દેવાનું છે। તો આપણે આટલું નારિયેળનું તેલ લઈ લીધું છે અને એને ફરીથી આપણે આવી રીતે મિક્સ કરી નાખવાનું છે। આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને કહી દઉં છું, પણ વિડીયો તમે પૂરો જોશો ને તો જ ખબર પડશે કે ટામેટાના જ્યુસથી તમારા ખરતા વાળ અને તમારા સફેદ વાળની સમસ્યા રહેતી હશે અને તમે ડાય લાઈન નાખતા હશો
તો પણ એ હવે તમને ડાયથી છુટકારો મળી જશે. તમે કેમિકલવાળી ડાય નાખો ને તો તમને અવનવી તકલીફો થઈ જતી હોય છે, જેમ કે માથામાં સોજો આવી જવો, તમારા દિવસે ને દિવસે વાળ ખરતા થઈ જાય અને માથામાં ટાલ પડી જાય. પણ આ તમે આનો ઇસ્તેમાલ કરશો ને તો આનાથી તમને કશી જ એલર્જી નહીં થાય ને તમારા વાળ પણ સફેદ આવતા હશે ને એ પણ અટકી જશે અને ખરતા વાળની એ પણ અટકી જશે. તો અહીંયા જોઈ લો, મેં હવે પંચરંગી તેલ લઈ લીધું છે. બદામ છે, આની અંદર અખરોટનું તેલ છે, આની અંદર આમળાનું છે ને આ પંચરંગી આપણે આ તેલ લઈ લીધું છે. આ તેલ તમારી કન ના હોય તો તમે સરસોનું તેલ પણ લઈ શકો છો. તો અહીંયા આપણી કન સરસોનું તેલ અવેલેબલ નથી એટલે આ પંચરંગી આપણે તેલ લઈ લીધું છે. એની અંદર આપણે 1 ચમચી ભરી અને આ તેલ પણ નાખી દેવાનું છે અને ફરીથી આને આપણે મિક્સ કરી દેવાનું છે. કે આપણે પંચરંગી તેલ નાખ્યું છે, નારિયેળનું તેલ અને ટામેટાનો રસ, એ ત્રણેય વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દેવાની છે. પણ હજુ ચોથી વસ્તુ આની અંદર કઈ નાખવાની છે, એ નાખશો ને તો તમારા વાળની સુંદરતા વધી જશે અને એકદમ સિલ્કી અને શાઇની તમારા વાળ થઈ જશે. અને એટલા બધા લોબા થશે કે તમને બધા પૂછશે કે આટલા નાના વાળ હતા ને એવું તો શું નાખ્યું તો આટલા બધા વાળ મોટા થઈ ગયા. તો જોઈ લો, આપણો મસ્ત પેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આની અંદર નાખવાનું છે આપણે કુંવરપાઠું. જો તમારી ઘર કુંવરપાઠું ના હોય તો તમે બજારમાંથી એલોવેરા જેલ લાઈન પણ નાખી શકો છો. તો અહીંયા કુંવરપાઠાને મેં ધોઈને કમ્પ્લીટ કરી લીધું છે અને જે કાંટાવાળો ભાગ છે એ તમારે આવી રીતે સાઈડમાંથી કાપી લેવાનો છે. આપણે કાંટાવાળો ભાગ કાપી લીધો ને વચ્ચેથી અને આવી રીતે તમારે લઈ લેવાનું છે અને આપણે ઉપર ઉપરથી આવી રીતે જેલ ઉતારી લેવાની છે. જોઈ લો, મસ્ત રીતે જેલ અંદર આવવા માંડી છે. આ તમે નાખશો ને એટલે તમારા રૂખા સૂખા વાળ રહેતા હશે ને એ પણ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને એને સિલ્કી અને શાઇની બનાવી દેશે. અને તમે એમનું એમ નાખીને પણ તમારા વાળ ધોશો ને કુંવરપાઠાથી તો તમારા વાળની ગ્રોથ પણ થશે અને મસ્ત તમારા વાળ એકદમ લાંબા થઈ જશે. તો આપણે અહીંયા કુંવરપાઠાની જેલ લઈ લીધી છે અને એને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. તો જોઈને અહીંયા ખાસી બધી આપણે કુંવરપાઠું નાખી દીધું અને જેલ અંદર ગઈ છે એને બરાબર મિક્સ કરી દઈશું એટલે ચારેય વસ્તુ છે એક મિશ્રણ થઈ જાય અને બધાનો એક તત્વ અને એક રસ થઈ જાય ને એવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આને કેવી રીતે નાખવાનું છે એ પણ હું તમને કહી દઉં. તો સરસ મજાનો આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે, જોઈ લો તમે. અને આને તમારે શું કરવાનું છે કે તમારા માથામાં નાખતી વખતે માથામાં તેલ નાખેલું ના જોઈએ. જો તમારા સફેદ વાળ હોય, ખરતા વાળ હોય ને તો તમારે આખા માથામાં આવી રીતે આમ અંદર મૂરમાં ભરવાનું છે. આવી રીતે ઉપર ઉપર લગાવવાનું નથી, અંદર આવી રીતે તમે મૂરમાં ભરશો ને એટલે આ બધો જ રસ તમારા બાળના મૂરમાં જશે ને એટલે ગમે એવા સફેદ વાળ હશે ને એને પણ અટકાવી દેશે. ખરતા વાળની સમસ્યા રહેતી હશે એને પણ અટકાવી દેશે ને એકદમ રામબાણ ઇલાજ છે સફેદ વાળ અને ખરતા વાળ માટે. તો આ પેસ્ટ બનાવીને તમે જરૂરથી ઇસ્તેમાલ કરજો. આની અંદર કંઈ પણ કેમિકલ નથી, બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે અને આનાથી તમને નુકસાન પણ નહીં થાય. અને લગાવ્યા પછી તમારે કમ્પ્લીટ આને 2 કલાક રાખવાનું છે અને અઠવાડિયામાં તમારે આનો 2 વાર ઇસ્તેમાલ કરવાનો છે. જો તમે આવો અઠવાડિયામાં 2 વાર આનો ઇસ્તેમાલ કરી દીધો તો ગમે એવા સફેદ વાળ આવતા છે એ પણ અટકી જશે અને ખરતા વાળની સમસ્યા છે ને એ પણ તમારી અટકી જશે અને લાંબા તમારા વાળ થઈ જશે. તો આવો પેસ્ટ તમે એકવાર જરૂરથી બનાવીને નાખજો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં ને બાય બાય.